નમસ્કાર દોસ્તો, સ્વામી રામતીર્થનું કહેવું છે કે સાચી ખુશી આપવામાં છે, લેવામાં કે માગવામાં નહીં. અને દોસ્તો, આમે તમે ધ્યાન રાખશો તોય તમને ખબર પડશે, કોઈકને આપી દો એટલે તમે હલકા થઈ જાઓ, અને કોકનું તમે લ્યો કે કોકની પાસે માગો તો તમારી પાસે વજન વધે. હંમેશા આપણી પાસે વજન કે ભાર વધે તો આપણે દુઃખી થતા હોઈએ છીએ, અને જો આપણે આપણી પાસે છે એ આપી દેતા હોય તો એનાથી આપણને સુખ થતું હોય છે. આપવાની વસ્તુમાં માત્ર દ્રવ્ય આપવાની વાત જ નથી. એકલું દ્રવ્ય આપીએ એનાથી તો માણસને ખુશી થતી જ હોય. આપણા આંગણે કોઈ આવે ભૂખ્યું હોય તો એને આપણે ભોજન જમાડીએ, એને આપીએ, એને દ્રવ્ય આપીએ, એને કપડાં આપીએ, એ આપણી પરંપરા છે. અને એ પ્રમાણે આપણે આપીએ તો આપણને અંદરથી ખુશી થતી હોય છે દોસ્તો. એની મૂલવણી આપણે કોઈ દિવસ ક્યારે કરી ન શકીએ. કેટલાયને એવી ટેવ હોય કે છાનામુના જઈ અને આવા ભર શિયાળામાં કેટલાક માણસોને ધાબળા ઓઢાડીને લાવતા હોય. કેટલાક વ્યક્તિઓ છે એ આવા પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કોઈને ખબર ન પડે એવી રીતના કરતા હોય. પણ દોસ્તો, એનાથી હંમેશા એને ખુશી ઉપજતી હોય છે, આનંદ થતો હોય છે, અને તે હંમેશા ખુશ રહેતા હોય છે. જ્યારે આપણે કોકની પાસે લેવું હોય તો સ્વાભાવિક રીતે જ આપણને સંકોચ થતો હોય કે કેવી રીતે લેવું, કેમ લઈશું, કેમ કહેવું, કેમ માગવું. કેટલાકને તો માગવું ને મરવું બંને સમાન હોય એટલે માગતા હોય નહીં. અને માગવું ન જ પડે એવા પ્રકારની વૃત્તિ ને પ્રવૃત્તિ આપણી થાય તો ચોક્કસપણે વસ્તુ છે તે આપણી તરફ આવતી જ હોય છે. દોસ્તો, તમે પણ બીજાને આપીને ખુશ રહો, કોઈની લેવાની તમને ક્યારેય જરૂર ના પડે એવી શુભેચ્છા સાથે આપણે આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, ગઈકાલે આપણે યૌવન આરંભ વિશેની વાત કરી હતી. એટલે કે જે યુવા અવસ્થા છે, જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ, એ તરુણાવસ્થાનો આરંભ એટલે બાળપણ અને યુવાની વચ્ચેનો સમયગાળો છે, જેની અંદર કેવી કેવી પ્રકારના ફેરફારો થાય એની મેં તમને વાત કરી હતી. સામાન્ય રીતે આ જ ઉંમરમાં છે તે છોકરાઓના અને છોકરીઓના જાંઘ અને બગલની અંદર ઘેરા રંગના વાળ છે તે ઉગતા હોય છે. પગ અને શરીરમાં બીજે પણ રોમ ફૂટતા હોય છે. ત્વચા છે તે તેલી બને, એને કારણે ખીલ પણ થતા હોય છે. આવા બધા ફેરફારો સામાન્ય છે. આ ઉપરાંત શારીરિક વિકાસ છે ને, એ વિકાસનો તબક્કો પણ આ તબક્કાનો ગાળો રહ્યો એ તબક્કાના ગાળા દરમિયાન થોડોક ઝડપી બનતો હોય. આમ આપણે ધીમું એટલા માટે કહેતા હોય કે તે દરમિયાન બીજા પ્રજનન અંગો પણ વિકસતા હોય, પણ શારીરિક વિકાસ છે ને એનો ગાળો પણ આ સમયગાળા દરમિયાન આપણો વધારે ઝડપી થતો હોય, જેને કારણે આપણે બાળક જેવા જે દેખાતા હોય એ દેખાવમાં પણ પરિવર્તન આવે. દાઢી મૂછ આવે ને તમે વારંવાર અરીસાની અંદર જોઈને તમારો ચહેરો સંવારતા થાવ ત્યારે તમારે સમજવાનું કે તમે હવે મુગ્ધાવસ્થાની અંદર આવી ગયા છો. દોસ્તો, એ બધી વાતો ગઈકાલે આપણે કરી હતી, બરાબર છે. આજે આપણે પુરુષના પ્રજનન તંત્રની વાત કરવાની છે. આપણા શરીરના દરેક અંગો છે એ અંગો કેવી રીતે કાર્ય કરે છે એના માટેની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. અને આમે કેટલાક દોસ્તો છે એ આની અંદરથી પછી આગળ ઉપર જતા એ મેડિકલ લાઇનની અંદર જવાના છે, એટલે એને તો આ બાબત છે તે ખૂબ ઉપયોગી થઈ પડશે. અત્યારે આપણે જે અહીં જાણકારી મેળવવાની છે પ્રારંભિક જાણકારી હોય તો પણ છતાં શરૂઆતથી આપણને આ બધા અંગો વિશેની જાણકારી, જૈવિક ક્રિયાઓ વિશેની જાણકારી હોય તો આગળ ઉપરનો અભ્યાસ આપણને ખૂબ જ સરળ બનતો હોય છે. તો દોસ્તો, આપણે આજનો જે અભ્યાસ છે એની અંદર પુરુષ અને સ્ત્રીના પ્રજનન તંત્ર અને સ્ત્રીની અંદર એ ભ્રૂણના નિર્માણથી માંડીને ગર્ભસ્થાપન સુધીની બાળકના જન્મ સુધીની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશેની વાત આજે આપણે કરવાના છીએ. દોસ્તો, પહેલાં આપણે પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ દોરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ દોરજો. આકૃતિ સરળતાથી ને સહેલાઈથી દોરી શકાય એટલા માટે તમારા ટેક્સ્ટબુકમાં આ આકૃતિના બે વ્યૂ આપેલા છે. એક સાઈડ વ્યૂ છે અને એક ટોપ વ્યૂ છે. સાઈડ વ્યૂ માટેની આકૃતિ રહીને એ પુરુષના પ્રજનન તંત્રમાં થોડીક તમને અઘરી પડે, પણ જે ટોપ વ્યૂ છે એ ટોપ વ્યૂ રહ્યો ને એ તમને સરળ પડશે. માટે આપણે ટોપ વ્યૂવાળી પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ છે તે દોરીએ, જે તમને વાસેક્ટોમીની અંદર એટલે કે શસ્ત્રક્રિયાની અંદર જે પુરુષને શુક્રવાહિનીની શસ્ત્રક્રિયા છે એની અંદર એ આકૃતિ આપેલી છે. એ આકૃતિ અને આ પુરુષના પ્રજનન તંત્રની જે પહેલાં તમને આકૃતિ આપેલી છે બે કોમન જ છે,
પણ ઓલી આકૃતિ તમને વધારે સહેલી પડશે એટલે આપણે એ આકૃતિ દોરીએ છીએ પુરુષનું પ્રજનન તંત્ર. પુરુષનું પ્રજનન તંત્ર. તમે દોસ્તો મારી સાથે ને સાથે આકૃતિ દોરજો, બરાબર? એટલે તમને સરળ પડશે. દોસ્તો આ ભાગ રહ્યો તે મૂત્રવાહિનીનો ભાગ છે. ઉપર આપણે આ જે છે એ ખરેખર આપણું આવડું આ મૂત્રાશય છે. એમાં પાછળની બાજુએથી જે બે મૂત્રવાહિનીઓ જે આવતી હોય એ મૂત્રવાહિની આપણે આની અંદર દોરી છે. આ મૂત્રાશયની કોથળી છે અને એમાં પાછળથી આવતી આ મૂત્રવાહિનીઓ છે. એમાં અહીંયા બરાબર સાઈડમાં અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિ હોય. આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. એમાંથી અહીંયા આપણે જોડાણ કરવાનું છે. થોડોક ભાગ ખુલ્લો રાખું છું આનો. અને એની નીચે એક નાનકડી બલ્બો યુરેથ્રલ ગ્રંથિ હોય. પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. આ પુરુષનું મુખ્ય જનન માર્ગ છે. અહીંથી આમ ખુલી જતો હોય. અહીં અંદર વાદળી સદસ રુધિર પેશીઓ આવેલી હોય. એ બે બાજુ શુક્રપિંડ હોય. એ વૃષણ કોથળી નામની કોથળીની અંદર રક્ષાયેલા હોય. અને આમાંથી લાંબી પાતળી વાહિકા પસાર થતી હોય.
ભાગની અંદર અધિવૃષણ નલિકા આવેલી હોય. આ નળી બરાબર આની સાથે અહીંયા મૂત્રજનન માર્ગમાં જોડાયેલી હોય. અહીંયા હારે આપણે શુક્રાશય દર્શાવી દઈએ. આની અંદર આમાં અહીંયા ખુલી જાય. આટલી આકૃતિ દોસ્ત આપણે દોરવાની છે. હું એના નામ નિર્દેશન કરું છું. આ જો કે પુરુષના પ્રજનન તંત્રનો ભાગ નથી, પણ આ શું છે? મૂત્રાશય છે. આ શુક્રવાહિની. આ શુક્રાશય. આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. આ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. આ છે અધિવૃષણ નલિકા. આને કહીશું શુક્રપિંડ. આ છે વૃષણ કોથળી. આને કહેવાય શિશ્ન. ને આ છે મૂત્ર જનન માર્ગ. દોસ્તો, આપણે પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ અહીં દર્શાવેલી છે. પુરુષના પ્રજનન તંત્રની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડી શુક્રપિંડ હોય છે. આખું પુરુષનું પ્રજનન તંત્ર છે એ પુરુષનું પ્રજનન તંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. એક શુક્રકોષનું ઉત્પાદન કરતા ભાગ અને બીજું શુક્રકોષનું વહન કરતા ભાગ. શુક્રકોષનું ઉત્પાદન કરતા ભાગ છે એની અંદર શુક્રપિંડ આવે. શુક્રપિંડ છે એની અંદર શુક્રકોષો છે તે ઉત્પન્ન થતા હોય અને એ જ છે તે એની અંદરથી
નર જાતિ અંતસ્ત્રાવ એટલે ટેસ્ટેસ્ટેરોન પણ એની અંદર ઉત્પન્ન થાય. એટલે શુક્રપિંડનું મુખ્ય કાર્ય શુક્રકોષ ઉત્પન્ન કરવાનું અને નર જાતિ અંતસ્ત્રાવ છે ટેસ્ટેસ્ટેરોન ઉત્પન્ન કરવાનું કામ આ શુક્રપિંડો કરે. એટલે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો છે એ ત્યાંથી વહન પામે અને વહન માટેના માર્ગ છે એ એના સહાયક પ્રજનન અંગ કહેવાય. સામાન્ય રીતે આને મુખ્ય પ્રજનન અંગ કહેવાય. મનુષ્યનું મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડ છે એટલે નરમાં, અને શુક્રકોષનું વહન કરતા એટલે કે સહાયક પ્રજનન અંગો છે એની અંદર શુક્રવાહિની, શુક્રવાહિની ને શુક્રાશય અને શિશ્ન, ખાસ કરીને મૂત્રજનન માર્ગ, અને 2 સહાયક પ્રજનન ગ્રંથિ છે, 3 આમ તો, એક શુક્રાશય, એક પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક બલ્બોયુરેથલ ગ્રંથિ. આ 3 ગ્રંથિઓ છે તે એની અંદર આમાં આવેલી છે. મનુષ્યના જે આ શુક્રપિંડ છે એ 2 પગની વચ્ચે શરીરની બહારના ભાગમાં વૃષણ કોથળી નામની સ્નાયુલ કોથળીની અંદર ગોઠવાયેલા છે. આ વૃષણ કોથળી છે એનું તાપમાન સામાન્ય રીતે શરીરના તાપમાન કરતાં 3 ડિગ્રી જેટલું નીચું રહે. આટલું નીચું તાપમાન છે તે શુક્રકોષના ઉત્પાદન માટે અનુકૂળ છે. શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો 34 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું આનું તાપમાન છે તે રહે, અને એ તાપમાનને કારણે આપણા શુક્રકોષો છે તે બરાબર વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થઈ શકતા હોય અને જીવંત પણ રહી શકતા હોય. એટલે શુક્રપિંડ એ વૃષણ કોથળીની અંદર રક્ષાયેલા છે. એનું તાપમાન શરીરના તાપમાન કરતાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું રહે છે. શુક્રપિંડ એ મુખ્ય પ્રજનન અંગ છે, એની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે, અને નર જાતિ અંતસ્ત્રાવ એટલે ટેસ્ટેસ્ટેરોન પણ તેની અંદર ઉત્પન્ન થાય છે. આની અંદર ઉત્પન્ન થયેલા શુક્રકોષો છે એ શુક્રકોષો આ અધિવૃષણ નલિકામાં એટલે આડી નલિકાઓ આવેલી હોય એ નલિકામાં થઈને આ શુક્રવાહિની અંદર વહન પામે છે. શુક્રવાહિની લાંબી પાતળી વાહિકા છે. એ છેવટે છેલ્લે અહીંયા મૂત્રજનન માર્ગમાં ખુલતી હોય છે, પણ વચમાં એમાં એક ગ્રંથિ જોડાયેલી છે જે શુક્રાશય છે. શુક્રાશય છે એ અને આ બલ્બોયુરેથલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ, આ પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથલ ગ્રંથિ એના સ્ત્રાવ અહીંથી શુક્રકોષ આની અંદર આવે ત્યાર પહેલાં એની અંદર એના સ્ત્રાવ છે તે ભળતા હોય. આ સ્ત્રાવને કારણે શું થાય, શુક્રકોષને પ્રવાહી માધ્યમ પૂરું પડે, એટલે એમાં પ્રવાહી માધ્યમમાં એ તરી અને આગળ જઈ શકતા હોય. ઉપરાંત શુક્રકોષને ચલન માટે જે પોષણ જોઈએ એ પોષણ પણ આ જે સ્ત્રાવ છે એ પૂરા પાડતા હોય. એટલે શુક્ર અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં થઈને શુક્રકોષો છે અહીં જે માર્ગમાં ખુલે, જે માર્ગમાં આવે એ મૂત્રજનન માર્ગ છે. આ મૂત્રજનન માર્ગ એટલા માટે કહેવાય છે કારણ કે મૂત્રાશયમાંથી આવતો મૂત્રનો માર્ગ અને શુક્રકોષના વહનનો માર્ગ પુરુષમાં 2 એક જ છે, એટલે એને મૂત્રજનન માર્ગ કહે છે. મૂત્રજનન માર્ગ શિશ્નની અંદર ખુલતો હોય અને એમાં આ 2 જે છે એમાં આવી વાદળી સદસ પેશીઓ પણ આવેલી હોય, એમાં રુધિર ભરાવાથી શિશ્નમાં છે તે ઉત્થાન આવતું હોય, અને ઉત્થાનને કારણે જ્યારે એની અંદરથી શુક્રકોષો છે એનો સ્ત્રાવ થાય એટલે એ માદાના શરીરની અંદર એનો સ્ત્રાવ થાય ને એના પરિણામે એમાંથી શુક્રકોષો છે તે એના શરીરમાં દાખલ થતા હોય છે. ટૂંકમાં મનુષ્યના પ્રજનન તંત્રમાં આકૃતિ મહત્વની છે. એનું જે વર્ણન છે એ વર્ણન બહુ ટૂંકું છે. મનુષ્યમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે પુરુષમાં 1 જોડ શુક્રપિંડ આવેલા છે. શુક્રપિંડો એ વૃષણ કોથળી નામની કોથળીમાં શરીરના નીચેના ભાગમાં 2 પગની વચ્ચે ગોઠવાયેલા છે. એનું તાપમાન શરીરના તાપમાન કરતાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું છે. એ નીચું એટલા માટે છે કે શુક્રકોષ જનન માટે અથવા તો શુક્રકોષના ઉત્પાદન માટે એટલું તાપમાન જ એને અનુકૂળ છે, એટલે એટલું તાપમાન અહીંયા વૃષણ કોથળીની અંદર જળવાઈ રહેલે છે. શુક્રકોષ એ શુક્રપિંડમાં ઉત્પન્ન થયા બાદ એ શુક્રવાહિનીમાં પસાર થઈને મૂત્રજનન માર્ગમાં આવે છે. તે દરમિયાન પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ એની અંદર ભળે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવ એ શુક્રકોષને ચલિતતા અને પોષણ પૂરું પાડે છે. અને આ જે મુખ્ય જે માર્ગ છે એ મુખ્ય માર્ગમાં મૂત્રના વહનનો માર્ગ અને જનન કોષોના વહનનો માર્ગ 2 એક જ હોવાથી પુરુષની અંદર એ માર્ગને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને એને કારણે એમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો છે એ માદાના શરીર સુધી પહોંચે છે. તો દોસ્તો આ વાત થઈ આપણા પુરુષના પ્રજનન તંત્રની. જ્યારે આપણને આ પૂછાય ત્યારે આ બેનું નોખું અલગ અલગ વર્ણન કરવાનું કે શુક્રકોષનું ઉત્પાદન કરતા અંગ તો એની અંદર શુક્રપિંડનું વર્ણન કરવાનું. બાકીના સહાયક પ્રજનન અંગો છે, સહાયક પ્રજનન અંગમાં શુક્રવાહિની અને મૂત્રજનન માર્ગ
અને શિશ્ન એ સહાયક પ્રજનન અંગ કહેવાય અને પ્રજનન ગ્રંથિ છે એની અંદર શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથલ ગ્રંથિ એ જે છે એ કઈ કહેવાય એની અંદર સહાયક પ્રજનન ગ્રંથિ છે. તો આટલી વાત દોસ્તો એની અંદર આપણે પુરુષના પ્રજનન તંત્રની અંદર વાત કરી. હવે આપણે સ્ત્રીના પ્રજનન તંત્રની વાત કરીએ. સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ હું દોરું છું, મારી સાથે જ તમે દોરજો જેથી કરીને આપણે દોરવામાં અનુકૂળતા ઊભી થાય તમને અને સારી રીતે તમે સમજી પણ શકો. સ્ત્રીનું પ્રજનન તંત્ર. સ્ત્રીનું પ્રજનન તંત્ર અથવા માદા પ્રજનન તંત્ર એમ પણ કહે છે, એવી રીતે પણ એનું નામ હોય છે. એની અંદર આપણે એની આકૃતિ દોરીએ. મારી સાથે સાથે એની આકૃતિ તમે દોરજો. આ ગર્ભાશયની કોથળી છે, ઊંધા નાસપતિ આકારની, જે એની અંદર તમારું વર્ણન કરેલું છે તે આ ઊંધા નાસપતિ આકારની ગર્ભાશયનું મુખ હોય એને ગ્રીવા કહેવાય, ત્યાં સુધી આવતી હોય. આખું ગર્ભાશય છે એ આવી રીતના આમ જાડી દિવાલવાળું હોય. સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ શૈલી છે. આ લાંબી પાતળી વાહિની હોય. અંડવાહિની કહેવાય. અંડવાહિની છે એનો છેવટનો છેડો આવી રીતે અહીંયા જેમ આપણે દોર્યો છે તેમ ફૂલેલો અને ગળણી આકારનો હોય. બે બાજુ આ એક જોડ આખી અંડવાહિનીની હોય અને અહીંયા અંડપિંડ છે તે બે બાજુ આવેલા હોય. આ અંડપિંડ છે એ જ સ્ત્રીના પ્રજનન તંત્રના મુખ્ય અવયવ છે. અહીંયા સ્નાયુબદ્ધથી અહીં બધા અહીં જોડાયેલા હોય. અંડવાહિનીનું ખરેખર અંડપિંડ સાથે કોઈ જોડાણ નથી, એ ધ્યાન રાખવાનું છે. એ નોખી અલગ રચના છે. આ આખી સ્નાયુમય રચના છે. આ યોનિ માર્ગ છે. સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ આમ ટૂંકી હોય અને નાની છે. સ્ત્રીના પ્રજનન તંત્રનો આ ભાગ છે એને આપણે અંડવાહિની કહીએ છીએ. આ છેવટનો છેલ્લો ફૂલેલો ભાગ છે એને કહેવાય અંડવાહિની નિવાપ. આ છે અંડપિંડ. આ ગર્ભાશય. આ ગર્ભાશયનો સાંકડો ભાગ
એટલે ગ્રીવા. અને આ છે યોનિમાર્ગ. દોસ્તો, માદા પ્રજનન અંગ અથવા સ્ત્રીનું પ્રજનન તંત્ર, આકૃતિ તમે મારી સાથે સાથે દોરી જશે તો તમને થોડીક વાર લાગે, પણ આકૃતિમાં પાછું સ્થિર કરીને આકૃતિ જોઈશો તો ધીરે ધીરે કેવી રીતે દોરાય એ પણ તમને ધ્યાનમાં આવી ગયું હશે. હવે આ આકૃતિ છે એનું આપણે વર્ણન કરવાનું છે. સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડી અંડપિંડ હોય. સ્ત્રીના પ્રજનન તંત્રમાં એના અંડપિંડ છે, પુરુષના શુક્રપિંડ હોય તો ઉદર ગુહાની બહાર આવેલા હોય, પણ સ્ત્રીના અંડપિંડો છે એ ઉદર ગુહાની પોલાણની અંદર આવેલા હોય અને એક જોડી અંડપિંડ હોય. સ્ત્રી જ્યારે જન્મે ત્યારે આ અંડપિંડ છે એ અંડપિંડની અંદર અસંખ્ય અપરિપક્વ અંડપુટિકાઓ હોય. કેટલી બધી આની અંદર અંડપુટિકાઓ હોય. એ જ્યારે સ્ત્રી છે તે પરિપક્વ થાય અને યૌવનારંભ થાય તે સમયે એ અંડપુટિકા સક્રિય બની અને એની અંદરથી અંડકોષ ઉત્પન્ન થતા હોય. આ બે બાજુની અંડવાહિની છે. બે બાજુની અંડવાહિની ઊંધા ત્રિકોણ આકારે અથવા ઊંધા નાસપતિ આકારે એ કોથળી રૂપે એની અંદર ખુલતું હોય. એ જે છે એને આપણે ગર્ભાશય કહીએ છીએ. અંડવાહિનીનો છેવટનો છેડો છે તે પહોળો ગળણી આકારનો હોય, એને અંડવાહિની નિવાપ કહેવાય. આ ધ્યાન રાખવાનું કે અંડવાહિની અંડપિંડની સાથે જોડાયેલી નથી. આ અંડપિંડમાંથી જ્યારે અંડકોષ મુક્ત થાય ત્યારે અહીં બહાર કોષ્ઠ જળ હોય, પ્રવાહી જળ એની અંદર પડે અને અંડવાહિનીનો જે છેડો છે ને એ છેડાને અંદર પક્ષમલ અધિચ્છદ પેશીના કોષો હોય, એ અંદરની તરફ આમ સંકોચાતા હોય. એટલે અહીં જે અંડકોષ પડે એ અંડકોષ આ અંડવાહિનીની અંદર ખેંચાતા હોય. પછી આ જે ગર્ભાશય છે એ ગર્ભાશયનો છેવટનો છેડો સાંકડો ભાગ હોય. એ સાંકડો ભાગ છે તેને ગ્રીવા કહેવાય. ગ્રીવા એક સાંકડી નલિકાકાર માર્ગ દ્વારા આ યોનિ માર્ગની અંદર ખુલતું હોય અને યોનિ માર્ગ છે તે શરીરની બહાર ખુલતું હોય. એવા પ્રકારની સ્ત્રીના પ્રજનન તંત્રની રચના હોય. સ્ત્રીના પ્રજનન તંત્રના આ મુખ્ય ભાગો છે. મુખ્ય ભાગ એટલે મુખ્ય પ્રજનન અંગ તરીકે એમાં શું કહેવાય? મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ. અંડપિંડનું કામ શું? અંડકોષ ઉત્પન્ન કરવાનું. ઉપરાંત માદા જાતિ અંતઃસ્ત્રાવ એટલે ટેસ્ટેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન એ પણ એની અંદરથી આમાં ઉત્પન્ન થાય. એટલે ટેસ્ટેસ્ટેરોન પ્રોજેસ્ટેરોન જેવા માદા જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા ઉપરાંત અંડકોષો ઉત્પન્ન કરવા એ અંડપિંડનું મુખ્ય કામ છે. બે પ્રકારના પુરુષમાં ટેસ્ટેસ્ટેરોન, સ્ત્રીમાં ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન. માફ કરશો દોસ્તો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બે અંતઃસ્ત્રાવો આ અંડપિંડની અંદરથી ઉત્પન્ન કરવાનું કામ અંડપિંડોનું છે અને ઉપરાંત અંડકોષ પણ એની અંદરથી ઉત્પન્ન થાય. એ અંડકોષ કોષ્ઠ જળમાં પડે ને પછી આ બે બાજુની અંડવાહિનીઓ છે એ બે બાજુની અંડવાહિનીઓમાં ધ્યાન રાખવાનું કે દર મહિને જ્યારે સ્ત્રીમાં છે તે યૌવન આરંભ થાય ત્યારે દર મહિને એટલે કે પ્રતિ માસે એક આંતરે વારાફરતી બે અંડકોષમાંથી એક અંડકોષ જ છે તે પરિપક્વ બને. અંડપુટિકાઓ ઘણી બધી હોય પણ એમાંથી એક જ અંડકોષ પરિપક્વ બને. એક મહિને આમાંથી થયો તો બીજા મહિને આમાંથી થાય. દરેક માસે પ્રતિ માસે એક અંડપિંડમાંથી માત્ર એક જ અંડકોષ છે તે સક્રિય બનતો હોય ને એક જ અંડકોષ છે તે અંડપુટિકા ફાટે એટલે આની અંદર મુક્ત થતો હોય. હવે આપણે વાત કરવી છે ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની વાત. જ્યારે આની અંદરથી અંડકોષ છે અંડપિંડમાંથી મુક્ત થાય ત્યારે એ કોષ્ઠ જળમાં પડે અને કોષ્ઠ જળમાં પડી અને એમાંથી અહીંયા માદાના શરીરની અંદર અંડવાહિની દ્વારા અંદર આકર્ષાઈને આવે. પછી ધીરે ધીરે ગબડતો એ આની અંદર આમને આગળ જતો હોય. તે દરમિયાન માદાની યોનિમાં શુક્રકોષનો ત્યાગ થયો હોય તો શુક્રકોષ આ ગર્ભાશયમાં એ પ્રવાહી માધ્યમમાં ચલન પામી અને ચલન પામીને તે અહીંયા આ અંડકોષની સાથે એનું મિલન થાય અને ફલન થાય. ફલન થયા પછી એ ગર્ભ છે તે ગબડતો અને વિકાસ પામતો એટલે કોષનું વિભાજન થાય ને કોષના નાના દડા સ્વરૂપે થઈ અને એ વિકસતો અહીંયા માદાના ગર્ભાશયની અંદર આવે. ગર્ભના સ્થાપન માટે માતાનું જે ગર્ભાશય છે એની અંદર ગર્ભસ્થાપનની તૈયારી થઈ હોય. એટલે ગર્ભસ્થાપન માટે જ્યારે સ્ત્રી પરિપક્વ થાય ત્યારે જ આવા પ્રકારની તૈયારીઓ અંદર થઈ હોય.
માતાના શરીરની અંદર એક રકાબી જેવી રચના થાય, એને જરાયું કહેવાય. એ જરાયું જેવી જે રચના થાય, એ જરાયું જેવી રચનાની સાથે આ ગર્ભ ગબડતો ગબડતો ત્યાં આવી અને એની સાથે ગર્ભનું છે તે ત્યાં સ્થાપન થાય. અને એ ગર્ભમાંથી આ જરાયુની અંદર પ્રવર્ધો છે તે ઉત્પન્ન થાય. આની અંદર અહીંયા રુધિર કોટારો પણ હોય, એની અંદરથી આ પોષણ મેળવે. માતાના શરીરની અંદર ગર્ભનું સ્થાપન થાય એટલે એમાં આ પેશીમાંથી જરાયુઓ છે તે અંદર જાય અને આ જે તકતી જે જરાયુ જે છે એની અંદરથી આ ગર્ભના પ્રવર્ધો એની અંદર લંબાય. એ પ્રવર્ધો છે તે શાખાવાળા હોય અને એની અંદરથી એ પોષણ મેળવે. એટલે માતાના શરીરમાંથી રુધિરમાંથી તૈયાર પોષણ એટલે ગ્લુકોઝ, એમિનો એસિડ, બધી પ્રકારના પોષક દ્રવ્યો આ ગર્ભને મળતું જાય અને ગર્ભનો વિકાસ થાય. ગર્ભનો વિકાસ થાય તે દરમિયાન એના શરીરમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને બીજા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યો આ જ મારફતે અહીં જે નાળ નિર્માણ થયું હોય, ધ્યાન રાખજો, આ જે પહેલી વખત ગર્ભ જ્યાં માતાના શરીરની અંદર સ્થાપન પામે છે એને આપણે ગર્ભનાળ કહીએ છીએ. એ આપણી નાભી છે. એ નાભીથી જ પહેલાં આપણે અંદર માતાના શરીરમાં પોષણ મેળવતા હોય અને એના થ્રુ જ આપણે, એટલે તો બાળકનો જન્મ થાય ત્યારે ગર્ભનાળ કાપી નાખવામાં આવે છે અને ગર્ભનાળને ત્યાં બાંધી દેવામાં આવતી હોય. પહેલી જે આપણી રુધિરવાહિની કહો તો રુધિરવાહિની અને માતાના શરીરમાંથી પોષણ મેળવવાનું સ્થાન કહો તો સ્થાન, ત્યાં આપણને પોષણ મળતું હોય છે અને પોષણ મળે એની અંદરથી બાળકનો વિકાસ થતો હોય છે. એટલે પહેલાં અંડકોષ અને શુક્રકોષનું જે બેયનું મિલન થાય એને ફલન કહેવાય. ત્યાર પછી માતાના શરીરના ગર્ભાશયમાં જે તૈયારી થઈ હોય એમાં આવી રકાબી જેવી જે રચના હોય, તકતી જેવી જે રચના હોય એને જરાયું કહેવાય. એ જરાયુની સાથે આ ફલન થયેલા જે કોષો છે એનું જોડાણ થાય અને જરાયુની અંદરના ભાગમાં રુધિર કોટારો હોય, અહીંયાથી છે તે આ ગર્ભ છે તે પોષણ મેળવે અને એનો વિકાસ થતો હોય. ત્યાંથી પોષણ પણ મેળવે અને એમાં પાછા ઉત્સર્ગ દ્રવ્યો એ ઠલવે પણ ખરા, એટલે એનો વિકાસ બરાબર થતો રહે. અને પછી એ જે છે એ પૂર્ણપણે ધીરે ધીરે ઉલ્વ કોથળી બનાવેલી, ઉલ્વ કોથળીની અંદર પ્રવાહી માધ્યમમાં બાળકનો સતત છે તે વિકાસ થયા કરે અને 9 માસ સુધી બાળકનો છે તે વિકાસ થાય. વિકાસ થયા પછી આ ગર્ભાશયના જે સ્નાયુ છે એ લયબદ્ધ રીતે સંકોચન પામે. લયબદ્ધ રીતે સંકોચન પામે એટલે સંકોચન ને શિથિલન વ્યવસ્થિત રીતે થાય. એના કારણે બાળક માતાના શરીરમાંથી બહાર આવતું હોય એને આપણે શું કહીએ છીએ? બાળ જન્મ. આવી રીતના સંપૂર્ણપણે આની અંદર ફલન, પછી સ્થાપન અને એની અંદર જરાયું છે એમાંથી પોષણ અને પછી બાળ જન્મ છે તે થતો હોય છે. તો દોસ્તો, આજે જે આપણે વાત કરી એ વાતની અંદર આપણે આજે પુરુષના પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર અને એની અંદર આ ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની આખી પ્રક્રિયા છે એની વાત આજે આપણે કરી છે. પુરુષનું પ્રજનન તંત્ર કે સ્ત્રીનું પ્રજનન તંત્ર અથવા બાળકના ફલનથી માંડીને તે વિકાસ સુધીનો કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. આ જો પ્રશ્ન પૂછાશે તો આની અંદર આકૃતિ મહત્વની હોય છે. આ પ્રશ્ન મોટા પ્રશ્ન છે એટલે 4 માર્કની અંદર જ આવે એવી પ્રકારના છે. પુરુષના પ્રજનન તંત્રની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ છે અને સહાયક પ્રજનન અંગ તરીકે બાકીના જે બીજા બધા અંગો આપણે દર્શાવેલા છે તે છે. શુક્રપિંડનું મુખ્ય કાર્ય શુક્રકોષો ઉત્પન્ન કરવાનું અને નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટેસ્ટેરોન ઉત્પન્ન કરવાનું છે. ત્યાંથી ઉત્પન્ન થઈ શુક્રવાહિનીમાં વહી શુક્રાશયમાં સંગ્રહ પામે અને પછી મૂત્રજનન માર્ગ વટે શિશ્નથી એ બહાર આવતા હોય. શુક્રપિંડો વૃષણ કોથળીની અંદર રક્ષાયેલા છે. એનું તાપમાન શરીરના તાપમાન કરતાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું હોય, જે શુક્રજનન માટે આપણને અનુકૂળ છે. માદાના પ્રજનન તંત્રની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે એક જોડી અંડપિંડ છે. અંડપિંડો છે એ ઉદર ગુહાના પોલાણની અંદર આવેલા હોય છે. આ ઉદર ગુહાના પોલાણની બહાર 2 પગની વચ્ચે આવેલા હોય, પણ આ ઉદર ગુહાના પોલાણની અંદર આવેલા હોય છે. અંડપિંડનું કામ એ અંડકોષો ઉત્પન્ન કરવાનું અને માદા જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરવાનું છે. સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર 2 અંડવાહિનીઓ છે એ મળીને ઊંધા ત્રિકોણ આકારની અથવા ઊંધા નાસપતિ આકારની શરીરમાં એક રચના બનાવે છે જેને ગર્ભાશય કહેવાય. ગર્ભાશય એક સાંકડા માર્ગથી ખુલતી હોય એને ગ્રીવા કહે અને પછી નલિકા રૂપ શરીરની બહાર ખુલતું હોય એને યોનિ માર્ગ કહે છે. અંડપિંડમાંથી પુખ્તાવસ્થાએ પ્રતિ માસે એક અંડપિંડમાંથી વારાફરતી એક અંડકોષ ઉત્પન્ન થતો હોય. ઉત્પન્ન થયેલો અંડકોષ છે અંડવાહિનીમાં પ્રવેશ પામે
તે દરમિયાન જો શુક્રકોષનું એની સાથે મિલન થાય તો ફલન બને અને એ ફલિત થયેલો ગર્ભ છે એ અંડવાહિનીમાંથી માતાના ગર્ભાશયની અંદર આવે. ગર્ભાશયમાં જરાયુની રચના થઈ હોય, એ જરાયુની રચનામાંથી આ ગર્ભ છે તે પોષણ મેળવે, એનો વિકાસ થાય, 9 માસ સુધી વિકાસ થાય ને પછી ગર્ભાશયના લયબદ્ધ સંકોચનથી આ સંતતિ છે અથવા તો બાળ છે તે બહાર આવતું હોય, એને આપણે જન્મ કહીએ છીએ. તો દોસ્તો, આજે આપણે આટલું રાખવાના છીએ. પાછા ફરીને આપણે બીજી વખત મળીએ ત્યારે બાકીની વાત આની અંદરની છે એ કરશું. આજના આપણા પ્રશ્ન હશે હોમવર્કના, પુરુષનું પ્રજનન તંત્ર વર્ણવો. આકૃતિ દોરી પુરુષના પ્રજનન તંત્રનું વર્ણન કરો. બીજો પ્રશ્ન, આકૃતિ દોરી સ્ત્રીના પ્રજનન તંત્રનું વર્ણન કરો. ત્રીજો પ્રશ્ન, સ્ત્રીમાં ગર્ભસ્થાપનથી બાળકના જન્મ સુધીની પ્રક્રિયા વર્ણવો અથવા સ્ત્રીમાં ભ્રૂણ નિર્માણ સમજાવો. એ બે પ્રશ્ન એક જ છે, એવી રીતે તમને પૂછાઈ શકે. એ પ્રશ્ન એટલા લખજો. આવતીકાલે લગભગ આપણે આ પાઠ પૂરો કરીશું, પણ ત્યારે આપણે આટલું રાખવાનું છે. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.